રાજેશભાઈ, યુવા ચહેરાની તમારી પાસે વાત કરી લઉં અને સૌથી વધુ ચર્ચા, જો હું સ્પષ્ટ માનું છું, અનુભવના આધારે કહું છું, જીતુભાઈ વાઘાણી હશે. પણ બીજી જે ચર્ચા છે જયેશ રાદડિયા. તમને શું લાગે છે જયેશ રાદડિયા સહિત કયા કયા યુવા ચહેરાઓ હોઈ શકે અથવા ન હોઈ શકે? જો જયેશ રાદડિયાની ચર્ચા એટલા માટે છે કે અમિતભાઈએ જે રીતે આપણે અહીંયા જગદીશ વિશ્વકર્માનું લોન્ચિંગ જેવી રીતે નિકોલમાં થયું હતું રોડ શો પછી, એવી રીતે જયેશ રાદડિયાનું પણ જે સહકારી સંમેલન હતું એની અંદર અમિત શાહે જે રીતે એમને ત્યાં આગળ રજૂ કર્યા હતા એના ઉપરથી એ ખબર પડતી હતી. બીજી વસ્તુ એ છે કે જે ત્યાં આગળ આ પાટીદારવાળા સેન્ટિમેન્ટ ખરડાયા છે આમ આદમી પાર્ટીના કારણે, એને કંટ્રોલ કરવા હોય તો જયેશ રાદડિયા જેવા યુવા નેતાની જરૂર પડે. એટલે જયેશ રાદડિયા એક નામ છે. બીજું નામ હમણાં આપણે જે ચર્ચ્યું એ ઠાકોર સમાજમાંથી ઇનકેસ આવે તો અલ્પેશ ઠાકોર આવી શકે. દક્ષિણ ગુજરાતની અંદર સંગીતા પાટીલનું એક નામ ચાલે છે. અમદાવાદમાં એક એવી શક્યતાઓ જોવાય છે કે દાખલા તરીકે જગદીશ વિશ્વકર્મા હવે પ્રદેશ પ્રમુખ થયા છે એટલે મંત્રીપદની જવાબદારીમાંથી મુક્ત કરે એમને, તો અમદાવાદ પૂર્વની અંદરથી પાયલ કુકરાણીનું એક નામ ચાલી રહ્યું છે યુવા અને મહિલા તરીકે, અને સિંધી સમાજનું એ પ્રતિનિધિત્વ કરે છે. માયાબેન કોડનાણી પછી એ સમાજને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી તો કદાચ ત્યાંથી આવી શકે. અમિત ઠાકરનું એક નામ ચાલી રહ્યું છે જે અમદાવાદની અંદરથી, કે એ પણ યુવા ચહેરો છે અને બ્રાહ્મણ સમાજની અંદરથી આવે છે, તો અમિત ઠાકરની એક ત્યાં ચર્ચા ચાલી રહી છે.